હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? વેલકમ અગેઇન તમારી ચેનલ, મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. ચાલો, સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 2 માં આપણે લાસ્ટ ટાઈમ એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સ ગણ્યાના ચેપ્ટર 2 ના બાળકો એક જીનીટની દ્રષ્ટિએ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે રહી ગયો હતો, ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ ઓફ એ કેપેસિટર. એને બાળકો છે ને આરસી સર્કિટ પણ કહેવામાં આવે છે. બરોબર, બે ટોપિક જોવાના છે. ચાર્જિંગ ઓફ કેપેસિટર ની ફોર્મ્યુલા જોવાની છે. ઓકે સર, એ તો આપણે જોયું. અરે એ તો ઉર્જાનું સૂત્ર જોયું હતું કે કેપેસિટરને તમે ચાર્જ કરો તો કેટલી અંદર એનર્જી સ્ટોર થાય. Q²/2C QE/2 ½ C². પણ કેપેસિટરનું જે ચાર્જિંગ થતું હશે એમાં કેટલા સમયે કેટલો એના ઉપર વિદ્યુત ભાર જમા થયો હશે એનું ચાર્જિંગ કહેવાય. હવે બાળકો, ચાર્જિંગ ઓફ કેપેસિટરમાં આપણે બે કેસ જોવાના છે. પહેલો કેસ છે વિધાઉટ રેઝિસ્ટન્સ. અવરોધ વગર. દાખલા તરીકે આ કોઈ કેપેસિટર છે, ઇનિશિયલી ફુલ્લી ડિસ્ચાર્જ છે, એક સ્વિચ, અને આ છે આપણી V વોલ્ટની પાવર સપ્લાય. આ સ્વિચ છે આપણી. હવે શું થશે? કેપેસિટરને તમે ડાયરેક્ટ બેટરી જોડી અને તમે કેપેસિટરનું ચાર્જિંગ કરો કે જ્યારે તમે આ સ્વિચને શું કરો, ઇંગ્લિશમાં છે ને ક્લોઝડ બોલે છે, હકીકત આપણે સ્વિચ ચાલુ કરી કહેવાય, ઓન કરી કહેવાય. એટલે સ્વિચ આપણે શું કરી, ક્લોઝડ અથવા તો ઓન, બે વસ્તુ એકની એક. જેવી તમે સ્વિચ ઓન કરશો એટલે કેપેસિટરનું કનેક્શન કોના જોડે થશે? બેટરી જોડે થશે. એટલે શું થશે? બેટરી કેપેસિટરનો શું કરે? ચાર્જ કરશે. અને કેપેસિટર જેવું ચાર્જ થશે એટલે કેપેસિટરની પ્લેટ ઉપર કેટલો વિદ્યુત ભાર હશે? Q0 = CV. આ પ્લેટ ઉપર પોઝિટિવ, આ પ્લેટ ઉપર નેગેટિવ. પણ આ પ્રક્રિયા દરમિયાન થશે શું કે ભાઈ, કેપેસિટરને અવરોધ વગર, કેપેસિટરને અવરોધ વગર એટલે અવરોધ જોડિયા વગર, અવરોધ જોડિયા વગર ચાર્જ કરતા અમુક જ ક્ષણોમાં તેનું ચાર્જિંગ થઈ જશે. અમુક ક્ષણ લાગશે, ફ્રિક્શન ઓફ સેકન્ડ. અમુક ક્ષણમાં શું થઈ જશે? ચાર્જિંગ થઈ જશે. અને કેપેસિટર પ્લસ અને કેપેસિટર પર કેટલો? Q0 = CV જેટલો વિદ્યુત ભાર જમા થશે. રેડી? આટલું. મારા માટે કેસ બીજો ઇમ્પોર્ટન્ટ છે, કેસ 2. વિથ રેઝિસ્ટન્સ. ભલા બાળકો, એને છે ને આરસી સર્કિટ કહેવાય. કેવી કહેવામાં આવે વાલા બાળકો? એને આરસી સર્કિટ. આર સિમ્બોલ જે છે એ કોના માટે?
તો કે બાળકો આરજી સિમ્બોલ છે એ કોના માટે છે? થોડુંક સેટિંગ અલી ગયું. હા, આરજી સિમ્બોલ છે ને અવરોધ માટે, અને સી કોના માટે? કેપેસિટર માટે. એટલે હવે હું શું કરું છું કે આ જે કેપેસિટર જી છે એને ચાર્જ કરવું છે, પણ એના સાથે હું આર મૂલ્યનો અવરોધ જોડી દઉં. શું જોડી દઉં? આર મૂલ્યનો અવરોધ. આ મારી સ્વિચ અને અહીંયા છે આપણી પાવર સપ્લાય 20 વોલ્ટની સ્વિચ એસ. હવે બાળકો તમે જેવી સ્વિચ ઓન કરશો ને એટલે કેપેસિટરનું શું થશે? ચાર્જિંગ થવાનું શરૂઆત થશે. પણ બાળકો તમે વચ્ચે અવરોધ જોડ્યો છે, તો અવરોધનું કામ શું? તો કે સર અવરોધ જે છે ને પ્રવાહનો વિરોધ કરે, કરંટ એને શું કરે? અપોઝ કરે. અવરોધ વગર જેટલો કરંટ આમાંથી ફ્લો થયો હશે ને એના કરતા પહેલા ઘટી જશે. એને પરિણામે કેપેસિટરને ચાર્જ થવામાં થોડો સમય લાગશે. આમાં અમુક ક્ષણમાં જ કેપેસિટર ચાર્જ થઈ ગયું હતું. આમાં શું થશે કે ભાઈ જ્યારે અવરોધ જોડી ચાર્જ કરવામાં આવે ત્યારે અવરોધ પ્રવાહનો વિરોધ કરે. નામ જ છે અવરોધ. આથી કેપેસિટર ને ચાર્જ થવામાં સમય લાગે. આમાં અમુક ક્ષણમાં જ કેપેસિટર ચાર્જ થઈ જશે ફૂલ્લી. તો આપણે એમ કહી શકીએ, જો સૂત્ર મેળવવાનું નથી, યાદ રાખવાનું છે. ટી સમયે કેપેસિટર પર જમા થયેલો વિદ્યુત ભાર Q is equal to Q naught into bracket 1 minus Q is equal to Q naught into bracket 1 minus e raised to minus t upon tau c. શું લખ્યું છે? tau c. ટી સમયે કેપેસિટરની પ્લેટ ઉપર વાલા બાળકો કેટલો ચાર્જ જમા થયો હશે? Q naught into bracket 1 minus e raised to minus t upon tau c. ટી સમયે આટલો ચાર્જ જમા થયો હોય, જ્યાં Q0 બરાબર CV0 ટોટલ ચાર્જ થશે. કેપેસિટરની ટોટલ ક્ષમતા કેટલી છે? CV જેટલો ચાર્જ સ્ટોર કરવાની, બરોબર. tau c ને કહેવામાં આવે છે ટાઈમ કોન્સ્ટન્ટ, અથવા તો બીજું નામ છે RC કોન્સ્ટન્ટ. અને tau c ની વાલા બાળકો ફોર્મ્યુલા થશે R into C. tau c ની વેલ્યુ કેટલી હશે? અવરોધ ગુણ્યા કેપેસિટરનું મૂલ્ય કરો ને એટલી વેલ્યુ હોય. આ સૂત્ર નામ લખાય is equal to Q naught 1 minus e raised to minus t by RC. હવે એક વસ્તુ તમે જોવો ને તો આપણે પારિમાણિક વિશ્લેષણનો જો તમે ઉપયોગ કરો ને તો શું થાય જોવો છે. આ સૂત્ર નામ લખાય Q ના છેદમાં Q0 is equal to 1 minus e raised to minus t by tau c. પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગમાં આપણે શું કહેતા ખબર છે ને? જો અહીંયા વચ્ચે બાદબાકી છે તો સરવાળા બાદબાકીમાં શું થાય? ભણી ગયા છો તમે. બધા પદના પારિમાણિક સૂત્ર સરખા થાય. A is equal to
b પ્લસ સી, a ઇઝ ઇક્વલ ટુ b માઇનસ સી. તો બધાના ડાયમેન્શન સરખા થવા જોઈએ. તો અહીંયા એક છે તો બધાનું ડાયમેન્શનલેસ હોવું જોઈએ. તો કે અહીંયા વિદ્યુતભારના છેદમાં વિદ્યુતભાર ડાયમેન્શનલેસ, કુલમ બાય કુલમ, આઈ ડાયમેન્શનલેસ. પછી યાદ કરો, અહીંયા તમે ભણી ગયા છો બીજા ચેપ્ટરમાં કે આ ચરઘાતાંકીય વિધેય કહેવાય. ઈ એટલે શું? એક્સપોનેન્શિયલ ફંક્શન, ચરઘાતાંકીય વિધેય. અને યાદ કરો, ભણી ગયા છો, ચરઘાતાંકીય વિધેય હંમેશા એકમ રહિત જ હોય. લોગ વિધેય, ચરઘાતાંકીય વિધેય ભણી ગયા છો, ત્રિકોણમિતીય વિધેય, એ બધા કેવા હોય? પરિમાણ રહિત હોય. તો આનું પરિમાણ 0 0 0, આનું પરિમાણ 0 0 0, આનું પરિમાણ 0 0 0 ક્યારે આવશે? કે જ્યારે અંશ અને છેદ બેયના એકમ સરખા હોય તો આ પરિમાણ રહિત આવે. આનું સેકન્ડ છે તો આનું સેકન્ડ જ હશે જો આના ઉપરથી મળી જાય. કેવી રીતે મળે? સિમ્પલ વસ્તુ છે યાર. આ બે સરખા થશે t/2c તો જ આ પરિમાણ રહિત થાય. આખું આ પદ v ઇઝ ઇક્વલ ટુ ir, ઓહમનો નિયમ. તો r બરાબર v ના છેદમાં i. આટલું રેડી. q ઇઝ ઇક્વલ ટુ cb, તો c બરાબર q ના છેદમાં v. પણ q એઝ એ it. આ બધું 10માં આવી ગયું. આપણે હમણાં ત્રીજા ચેપ્ટરમાં આવશે. તો c બરાબર q બાય v, q ની બદલે it, એટલે it બાય v. v કટ, i કટ, એટલે ખાલી વધ્યું શું? t. તો આનો એકમ શું થશે? ટોસીનો સેકન્ડ. તો સેકન્ડ ના છેદમાં સેકન્ડ, સેકન્ડ ના છેદમાં સેકન્ડ, પૂરું. એટલે ચરઘાતાંકીય વિધેય મેળ પડી ગયો કે નહીં? આ પરિમાણ રહિત, આ પરિમાણ રહિત અને આ પરિમાણ રહિત. સમજાય છે? તો ટોસી ઇઝ ઇક્વલ ટુ થશે ટાઈમ કોન્સ્ટન્ટ અથવા તો આરસી કોન્સ્ટન્ટ. ટોસી ની ફોર્મ્યુલા શું થશે? r ગુણ્યા c. પણ r ગુણ્યા c નું તમે પરિમાણ કરો તો v બાય i ગુણ્યા it બાય v, v કટ એટલે t. જે સમયનું પરિમાણ હશે એ જ હશે. એટલા માટે i પરિમાણ રહિત, બધું ફોર્મ્યુલામાં મેળ પડી ગયું. રેવડી ભાઈ, સમજાય છે કે નહીં? તો કે યસ સર. ચાલો, તો હવે હું તમને એમ કહું કે ભાઈ t બરાબર 0 સમયે કેપેસિટરની પ્લેટ ઉપર કેટલો વિદ્યુત ભાર હશે? તો અહીંયા e⁻0. કોઈ પણ વસ્તુની 0 ઘાત કરો, એટલે 1 થાય. e⁻0. આ કે ના? e ની 0 ઘાત 0/τc, એટલે e ની 0 ઘાત એટલે 1, 1 - 1 એટલે 0. એટલે q ઇઝ ઇક્વલ ટુ શું હશે? 0. એ તો સિમ્પલ ખબર છે. t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ થાય ને બાળકો, ત્યારે કેપેસિટર ચાર્જ થશે, પૂરું ચાર્જ. અવરોધ જ્યારે બાળકો જોડો છો ત્યારે અવરોધ રસ્તામાં અવરોધ ઉભો કરે, કેપેસિટરને ફૂલ ચાર્જ ન થવા દે. અનંત સમય કેપેસિટર ફૂલ ચાર્જ થશે. જો કેવી રીતે? અનંત સમય q બરાબર q0 આવશે. કારણ કે હું અહીંયા અનંત મૂકું, e⁻ અનંત બાય 2c, અને આમ લખાય ને 1/e⁻, અનંત બાય 2c. અને e એટલે શું છે ભાઈ? e એટલે ચરઘાતાંકીય વિધેય 2.718. યાદ છે ને વેલ્યુ e ની? 2.718. 2.718 ઇન્ફાઇનાઇટ બાય ટોસ એટલે ઇન્ફાઇનાઇટ. એની ઇન્ફાઇનાઇટ ઘાત થાય 1 ના છેદમાં, આને આમ લખાય ને 2.718 ની કેટલી ઘાત? ઇન્ફાઇનાઇટ ના છેદમાં ટોસી. ટોસી એટલે r ગુણ્યા c. અનંત ના છેદમાં ટોસી એટલે અનંત. તો આની અનંત ઘાત, તો છેદમાં અનંત આવે, 1 ના છેદમાં અનંત એટલે આ 0 થઈ જાય. તો q બરાબર ત્યારે q0 થાય. તો કેપેસિટરને ચાર્જ થવામાં કેટલો ટાઈમ લાગશે બાળકો? અનંત સમય લાગે. કેટલો સમય લાગશે? તો કે અનંત સમય લાગે. આટલું રેડી? આ વસ્તુ ખબર પડી? હા કે ના? સમજાય છે કે નહીં? એક વસ્તુ આ. ત્રીજી વસ્તુ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. when i ટાઈમ જ છે એક રીતે, r ગુણ્યા c એટલે ટાઈમ જ છે. when t is equal to τc, આ બે સરખા થાય તો શું આવશે વાલા બાળકો?
Q is equal to Q naught into bracket 1 minus e raised to minus 1 થાય તો કે હા સર આ બે સરખા છે અને આમે લખાય Q is equal to Q naught 1 minus 1 upon e હા સર એટલે આ શું થશે 1/2.718 1/2.718 1 minus 2.718 એને ગુણ્યા તમે Q નોટ કરો ને એટલે આ વેલ્યુ આવશે 0.632 into Q0 તો આનો મતલબ કે જ્યારે T બરાબર TC થાય ને ત્યારે કેપેસિટર આટલું ચાર્જ થાય Q એટલે કેપેસિટરની પ્લેટ ઉપર T વાગે જમા થયેલો વિદ્યુતભાર Q એટલે કેપેસિટરની પ્લેટ ઉપર T વાગે જમા થયેલો વિદ્યુતભાર તો T વાગે કેટલો વિદ્યુતભાર જમા થયો હશે જેટલી કેપેસિટી છે એને ગુણ્યા આટલો માની લો એની કેપેસિટી 1 કુલમની હશે તો T બરાબર ટોસી થશે ત્યારે કેટલો વિદ્યુતભાર જમા થયો હશે 0.63 કુલમ અને તમે ટકાવારીમાં ફેરવો ને તો આમ થાય Q is equal to 63.2% of Q naught આનો મતલબ કેપેસિટરનું કેટલું ચાર્જિંગ થયું છે એપ્રોક્સિમેટ 63% ચાર્જ થયું છે તો એક વસ્તુ અગત્યની કે કેપેસિટરનું 63% ચાર્જિંગ થવા માટે લાગતો સમય અને ટોસી એ બે સરખા જ હોય આના પરથી તમને ખબર પડે આ બધી નાની નાની વસ્તુ યાદ રાખવાની કેપેસિટરને કેટલા ટકા બાળકો ચાર્જ થવા માટે 63% ચાર્જ થવા 63.2 એટલે નિયર અબાઉટ તમે 63% લખી શકો 63% જેટલો ચાર્જ થવા માટે લાગતો જે સમય છે ને કોના જેટલો હશે R ગુણ્યા C જેટલો હશે ટૂંકમાં તમને R ની વેલ્યુ આપી દે C ની વેલ્યુ આપી દે એમ કે કેપેસિટરને 63% ચાર્જ થવા માટે કેટલો ટાઈમ લાગે તો R ગુણ્યા C નો ગુણાકાર કરી નાખો એટલો ટાઈમ લાગશે સિમ્પલ સમજાણું કે નહીં તો કે હા સર અને કેપેસિટરનું ચાર્જિંગ થાય છે એટલા માટે અને જે વક્ર આવશે ને ચર ઘાતાંકીય વક્ર આવશે બાળકો કેવો વક્ર આવશે તો કે ચર ઘાતાંકીય વક્ર આયા તમે જોશો ને તો આ જે વેલ્યુ હશે ને એ હશે T is equal to ટોસી T is equal to ટોસી વાગે કેપેસિટર ઉપર કેટલો ચાર્જ જમા થયો હશે 0.632 into Q naught અને ખૂબ જ અનંત સમયે અહીંયા કેવો સમય હશે અનંત સમયે કેટલો ચાર્જ જમા થશે Q0 એટલે આ છે કેપેસિટરનું ચાર્જિંગ મોટે ભાગે આપણે આના પ્રશ્નો આવી શકે રેડી ભાઈ એ લખવું હોય તો તમે લખી શકો નીચે કેપેસિટરનું ચાર્જિંગ 63.2% થવા માટે લાગતા સમયને RC કોન્સ્ટન્ટ અથવા તો ટાઈમ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે આટલું રેડી ભાઈ સમજાણું ભાઈ બધાને તો કે હા સર હવે ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર જોઈ છે મારે શેનું સૂત્ર જોઈ છે ચાર્જિંગ પ્રવાહનું કે આમાંથી કઈક પ્રવાહ તો વહેતો હશે કે નહીં તો ચાર્જિંગ પ્રવાહ આ ચાર્જિંગ કરંટ હતો ચાર્જિંગ પ્રવાહ નું સૂત્ર શું થશે આ ડાયરેક્ટ યાદ રાખી જી સાબિતી આપવી હોય તો આપી શકી પણ અત્યારે ખાલી આપણે યાદ રાખીએ બરોબર બાળકો શેનું સૂત્ર જોઈએ ચાર્જિંગ કરંટ હવે તમને ખબર છે આપણે એમ લખીએ છીએ I બરાબર Q બાય T કારણ કે Q બરાબર IT તો આનામાં લખાય I બરાબર dq બાય dt રેડી તો આનામાં લખાશે d બાય dt Q is equal to Q naught આ Q naught ને અંદર લઈ જા minus Q naught e raised to minus t by tau c ચાલો તો Q નોટ એટલે શું કેપેસિટર ઉપર સંગ્રહ પામતો મહત્તમ વિદ્યુતભાર જે અચળ હોય તો પહેલું પદ જે છે એનું વિકલન
0 minus Q naught is it is e raised to minus t by 2c નું વિકલન જેટલી ઘાત હોય પહેલા એટલી ઘાત આગળ, જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ, એટલે શું થશે? જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ એટલે માઇનસ ટી અપોન ટોસી. પણ થાય શું? ટી નું ટી ની સાપેક્ષે વિકલન આ રીતે હોય ને બાળકો, e રેઝ ટુ માઇનસ 2 બાય dt, તો શું થશે? માઇનસ 2 e રેઝ ટુ માઇનસ 2. સિમ્પલ, કઈ ચેન્જ નહીં થાય ઘાતમાં, ઘાત એમને જ રહેશે. ઓલો નિયમ નહીં કે જેટલી ઘાત હોય એટલી આગળ ઉપરથી એક ઘાત ઘટે. e રેઝ ટુ માઇનસ 2 માં જેટલી ઘાત હોય નિશાની સહિત આગળ, ઉપર ઘાત એટલી જ રહી. પણ અહીંયા શું થશે? અહીંયા જો આવી રીતે હોય ને ભાઈ, d બાય dt e રેઝ ટુ માઇનસ 2t, તો શું થશે? t નું tr એ 1 એટલે માઇનસ 2 e રેઝ ટુ માઇનસ 2t. આ આમ થાય. બેમાં તમે ડિફરન્સ સમજી લેજો. સમજાય છે કે નહીં? તો ચાલો અહીંયા એવી રીતે શું થશે? કેટલી ઘાત છે? માઇનસ t બાય ટોસી, પણ t નું tr એ 1 અને ટોસી તો અચળાંક છે એટલે આ શું થશે? માઇનસ 1 અપોન ટોસી. સમજાય છે? Q0 એમને into e raised to minus t by tau c, e raised to minus t by tau c. ચાલો રેડી? આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે q નોટ ના છેદમાં tau c e raised to minus t by tau c. ચાલો q નોટ એટલે q is equal to cv. હમણાં જ ક્યાંક લખ્યું હતું, q નોટ એટલે cv ના છેદમાં ટોસી એટલે r into c e raised to minus t by tau c. cc કેન્સલ, પણ v upon r, I is equal to ir, તો v upon r એટલે i, એટલે આ જ થશે તમારે I is equal to v upon r એટલે I નોટ e raised to minus t by tau c. આ ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર. આ ચાર્જિંગ પ્રવાહને કહેવાશે શું? ટી સમયે કેટલો પ્રવાહ પસાર થાય, ટી સમયે કેટલો પ્રવાહ પસાર થશે એને શું કહેવાશે? I is equal to I0 e raised to minus 2 by tau c. I0 એટલે અંતિમ પ્રવાહ કે જ્યારે કેપેસિટરની પ્લેટ ઉપર શું થાય ભાઈ? એ જ વસ્તુ છે. હા, જ્યારે કેપેસિટરની પ્લેટ ઉપર કેટલો પ્રવાહ જમા થાય, કેટલો ચાર્જ જમા થાય, Q0. હવે થશે શું? t બરાબર 0 સમયે હશે શું? કોઈ કહેશો? આ સમજો, બહુ જાણવા લાયક છે. એટ t is equal to 0 શું થાય? અહીંયા તમે 0 મૂકો એટલે e ની 0 ઘાત, 0 by tau c એટલે e ની 0 એટલે 1. તો I બરાબર શું હોય? જો I 0 હોય, ઓના કરતા ઉલટું છે. t બરાબર 0 સમયે કેપેસિટર ઉપર વિદ્યુતભાર કેટલો હોય? Q0. Q બરાબર 0, પણ t બરાબર 0 સમયે પરિપથમાં ચાર્જ કેટલો હશે? I0. સિમ્પલ વસ્તુ છે યાર. વિદ્યુત પ્રવાહ એટલે શું? ફ્લો ઓફ ચાર્જ, ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ. એટલે 0 સમયે બધા ઇલેક્ટ્રોન તો જે પરિપથમાં છે કે નથી સમજાતું? નથી સમજાતું. અરે કહું છું યાર, શાંતિ તો રાખો. હું એવું કહેવા માંગુ છું, 0 સમયે આ સર્કિટમાં પ્રવાહ મેક્સિમમ હશે પણ ચાર્જ 0 હશે. આનો મતલબ એમ કે 0 સમયે કેપેસિટર ચાર્જ જ નથી થયું, તો કેપેસિટર ઉપર કાંઈ વિદ્યુતભાર છે જ નહીં, તો બધો પ્રવાહ છે ઝુમ 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 કરતો આગળ વધશે. સમજો? કારણ કે પ્રવાહ એટલે શું? ફ્લો ઓફ ચાર્જ, તારના એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો. તો બેટરીએ જેટલા ચાર્જ આપ્યા, જેટલો વિદ્યુતભાર આપ્યો, હજી તો પરિપથમાં છે. કેપેસિટર પાસે કઈ ચાર્જ જ નથી, મતલબ હજી બધો પ્રવાહ ઝુમ 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 કરતો જાય છે. સમજાય છે? એક ટાંકીમાંથી બીજી ટાંકી તમારે ભરવી હોય
તો તમે નળી વડે કનેક્ટ કરો છો, નળી તમે આ ફૂલ ભરેલી ટાંકીમાં હજી ભરાવી, તમે નળ હજી ચાલુ કરો છો તો તરત ઓલી ટાંકી ભરાઈ જશે? ના, નળ ચાલુ જેવો કરશો ને પ્રવાહ વહેતો છે, ઝૂમ, એટલે 0 વાગે કરંટ મેક્સિમમ હશે, પણ વા ચાર્જિંગ 0 હશે. ચાર્જિંગ એટલે સ્ટોરેજ 0 હશે. જેમ જેમ સમય વધતો જશે એમ શું થશે? જેમ જેમ સમય બાળકો વધતો જશે એમ શું થશે? બધો વિદ્યુત ભાર તો કેપેસિટરની પ્લેટ ઉપર જમા 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 થતો જાય. તો બધો વિદ્યુત ભાર કેપેસિટરની પ્લેટ ઉપર જમા થતો જાય તો પરિપથમાંથી વિદ્યુત ભાર ઘટતો જાય. પરિપથનો વિદ્યુત ભાર ઘટ્યો મતલબ પરિપથનો પ્રવાહ ઘટશે. કારણ કે કેપેસિટર જેટલો વિદ્યુત ભાર આવે ધીમે 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 સ્ટોર કરતો જાય છે, ધીમે 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 સ્ટોર કરતો જાય છે. કરંટ એટલે તો ફ્લો ઓફ ચાર્જ. સર્કિટમાંથી ધીમે ધીમે વિદ્યુત ભાર ઘટવા માંડ્યા તો બધા ગયા હાઈમાં, અરે ગયા નથી ગયા, કેપેસિટર ઉપર જમા થયા છે એટલે પરિપથમાંથી પ્રવાહ ઘટે. અનંત સમયે શું થાય? t is equal to infinite time શું થશે? અહીંયા ઇન્ફાઇનાઇટ એટલે e ની ઇન્ફાઇનાઇટ એટલે આને આમ લખાય ને માઇનસ ઇન્ફાઇનાઇટ અપોન ટો c. નીચે આવે તો e ની ઇન્ફાઇનાઇટ ઘાત, કોઈ પણ વસ્તુની ઇન્ફાઇનાઇટ ઘાત એટલે ઇન્ફાઇનાઇટ, i0 ની છેદમાં ઇન્ફાઇનાઇટ, તો i is equal to શું હશે? i0. હવે સમજાય છે? ઇન્ફાઇનાઇટ સામે છે શું? કેપેસિટર બધો વિદ્યુત ભાર સ્ટોર કરી લીધો, જેટલો આવ્યો ને બધો સ્ટોર કરી લીધો. આ ટાંકી આખી ખાલી થઈ ગઈ, આ ટાંકી આખી ભરાઈ ગઈ, તો નળીમાંથી પ્રવાહ કેટલો હશે? 0. હવે સમજાણું કે નહીં? તો ચાર્જિંગ પ્રવાહ છે ને બાળકો સમયની સાથે ધીમે 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 ઘટતો જાય. આ ચરઘાતાંકીય વિધેય છે પણ ઘટતો વિધેય છે. સમજાય છે? એટલે i વર્સિસ t નો તમે ગ્રાફ પ્લોટ કરો ને તો આ રીતનો મળશે. અડાડતા નહીં ભાઈ. અનંત સમયે પ્રવાહ 0 થશે. આ કેટલા વાગે? i0 કેટલા વાગે? 0 વાગે. અનંત સમયે પ્રવાહ કેવો થશે? તો કે 0. આટલું રેડી? ઓકે ના? સમજાય છે કે નહીં? ચાર્જિંગ વિદ્યુત ભાર અને ચાર્જિંગ કરંટનું સૂત્ર સમજાણું ભાઈ બધાને? હા સર, વેરી ગુડ, પ્રાઉડ ઓફ યુ. ચાલો બાળકો આગળ. આ ચાર્જિંગ સમજાયું, હવે એનું ડિસ્ચાર્જિંગ. ચાર્જિંગ કરવા માટે બેટરી જોડવી પડે, ડિસ્ચાર્જ કરવા માટે બેટરીને દૂર હટાવી લ્યો. Discharging. MI case 1. Without resistance. કેપેસિટર બાળકો ફુલ્લી ચાર્જ હોય, હવે તમે એને આ રીતે જોડી દો. વચ્ચે તમે સ્વિચ રાખો કે ના રાખો એમાં કઈ ફેર નહીં પડે, પણ જેવી તમે સ્વિચ બાળકો ફિઝિક્સની ભાષામાં ક્લોઝડ આપણે બોલીએ છીએ ઓન, તમે ઓન કરશો ને એટલે શું થશે જોજો, સમજજો. અહીંયા જેટલો પોઝિટિવ ચાર્જ છે એટલો અહીંયા નેગેટિવ ચાર્જ છે. જેવી તમે સ્વિચ ઓન કરશો ને એટલે અહીંથી બધા ઇલેક્ટ્રોન ઝૂમ 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 અહીંયા આવી જશે. એને પરિણામે શું થશે? જેટલા પોઝિટિવ આયન્સ હતા એટલા નેગેટિવ આયન્સ હતા, તો બધા ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય. એને પરિણામે શું થાય? માની લો અહીંયા 500 જેટલો પોઝિટિવ ચાર્જ હતો, અહીંયા 500 જેટલો નેગેટિવ ચાર્જ હતો, એ બધા 500 જેટલો નેગેટિવ ચાર્જ અહીંયા આવી જાય તો એને તટસ્થ કરી નાખે, તો કેપેસિટર પ્લેટ ઉપર વિદ્યુત ભાર 0. આને છે ને વાલા બાળકો શોર્ટ સર્કિટ કન્ડિશન એ કહેવાય.
કેવી કન્ડિશન કહેવાય? શોર્ટ સર્કિટ કન્ડિશન. પોતાના સાથે કનેક્શન એટલે વોલ્ટેજ થઈ જશે 0. કેમ વોલ્ટેજ 0 થઈ જશે? કારણ કે ચાર્જ કેવો થઈ જાય 0. તો તમે લખી શકો જ્યારે કેપેસિટરને અવરોધ જોડ્યા વગર સ્વિચ મારફતે અથવા તો સ્વિચ વગર જોડવામાં આવે તો અમુક ક્ષણમાં જ તે સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય. આ ઘટનાને શોર્ટ સર્કિટ પણ કહે છે. શોર્ટ સર્કિટ મતલબ વોલ્ટેજ 0 થઈ જશે પૂરું. કેમ વોલ્ટેજ 0 થઈ જાય? કારણ કે ચાર્જ જ નથી રહેવાનો. જેટલા નેગેટિવ હતા એને આને નલિફાઈ કરી દીધા. રામ ભગવાન, આટલું સમજાણું ભાઈ. ચાલો આગળ. જો તમે અવરોધ જોડ્યો તો શું થાય? with resistance. આ સાવ સહેલું છે. કેપેસિટર ઇનિશિયલી ફૂલી ચાર્જ હતું. આર મૂલ્યનો અવરોધ છે, એના મારફતે તમે એને કનેક્ટ કરો તો શોર્ટ સર્કિટ કન્ડિશન ના થાય ભાઈ. સ્વિચ શું કરો? ક્લોઝડ અથવા તો શું કરો? ઓન. તો અવરોધ મારફતે જોડશો ને તો પોતાનો છેડો પોતાના ના જોડાણું કહેવાય અવરોધ મારફતે. એટલે હવે શું થશે ખબર છે? ધીમે 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 અવરોધ મારફતે અવરોધ શું કરશે? અહીંથી અમુક ક્ષણમાં ચાર્જને અહીંયા જવા ના દઈએ. કારણ કે અવરોધ શું કરશે? જેવો અહીંથી ચાર્જ લીક થશે ને એટલે એનો વિરોધ કરે. સમજાય છે કે નહીં? તો એટલા માટે શું થશે? ડિસ્ચાર્જિંગ ચાર્જ નું સૂત્ર આ યાદ રાખીજી, સાબિત નથી કરતા. Q is equal to Q naught e raised to minus t by 2c. વહાં શું આવતું? Q is equal to 1 plus Q is equal to Q0 into bracket 1 plus 1 minus e raised to minus t by 2c. અહીંયા ડાયરેક્ટલી આવશે. ડિસ્ચાર્જિંગ ચાર્જ નું સૂત્ર કહેવાશે. t બરાબર 0 સમય તમે આમાં જો જોવો તો આ 0 એટલે આ પદ 1. તો કેપેસિટર ઉપર ચાર્જ કેટલો હશે ભાઈ? મેક્સિમમ હશે. t બરાબર ઇન્ફાઇનાઇટ સમયે તમે જોશો તો t બરાબર ઇન્ફાઇનાઇટ સમયે કેપેસિટર ઉપર ચાર્જ કેટલો થઈ જશે? 0. સમજાય છે ભાઈ? અને એટ t is equal to τc આ બે સરખો થાય તો શું આવે? Q is equal to Q naught by E. કારણ કે શું થશે? Q is equal to Q naught e raised to minus 1. આને ભાઈ તમે 2.718 કરશો ને એટલે તમારો જવાબ આવશે 0.368 Q naught. બરાબર ને? 0.368 Q naught. અને આમાં લખાય ને Q is equal to 36.36.8% of Q0. હવે અત્યારે Q શું છે? જમા થયેલો કે ડિસ્ચાર્જ થયેલો? તો કે ડિસ્ચાર્જ થયેલો છે. ડિસ્ચાર્જ ચાર્જ આવડો. તો કેપેસિટરને ડિસ્ચાર્જ થવામાં કેટલો સમય? જો કેપેસિટરને ડિસ્ચાર્જ થવામાં 36.8% એટલે 37% થયું.
કેપેસિટરને 37% ડિસ્ચાર્જ થવામાં જે સમય લાગે ને એને કહેવાય ટી બરાબર ડોસી, ટાઈમ કોન્સ્ટન્ટ. જો ઓના કરતા ઉલટું છે, માં 63%, બે વસ્તુ એકની એક જ થઈ કે નહીં. કેપેસિટરને 63% ચાર્જ થવામાં લાગતો સમય ને ટોસી કહેવાય. અહીંયા કેપેસિટરને 37% ડિસ્ચાર્જ થવામાં લાગતો સમય ટોસી કહેવાય. બે એકનું એક, એમ કેમ એકનું એક? એકનું એક જ કહેવાય ને યાર. કેપેસિટર 37% ડિસ્ચાર્જ છે એનો મતલબ શું? 63% તો હજી ચાર્જ છે, બે જ નહીં. અને પેલા થિયરીમાં હમણાં શું કીધું? કેપેસિટરને 63% ચાર્જિંગ થવાનો લાગતો સમયને ટોસી કહેવાય. આ શું કહે છે? કેપેસિટરને 37% ડિસ્ચાર્જ થવા લાગતા સમયને ટોસી, તો બે એકનું એક જ. કેપેસિટર 37% ડિસ્ચાર્જ થયો એનો મતલબ હજી 63% તો ચાર્જ છે કે નહીં? સમજાણું કે નહીં? 4 ઘાતાંકીય વિધેય છે બાળકો આ બધાય, એટલે આ વસ્તુ તમારે યાદ રાખવી પડે, બરોબર ને? અને ડિસ્ચાર્જિંગ ચાર્જ માટે તમે આલેખ પ્લોટ કરો Q વર્સિસ T નો, તો આમાં વધતો હતું, આમાં શું થશે? અનંત અંતરે 0 થશે. સોરી, અનંત સમયે કેવો થશે? 0. આ શું હશે? Q નોટ. કેટલા વાગે? તો કે 0 વાગે કેપેસિટર ફુલ્લી ચાર્જ હશે. જેમ જેમ સમય વધશે એમ ડિસ્ચાર્જ થતું જશે, કારણ કે વચ્ચે તમે પાવર સપ્લાય કનેક્ટ કરેલી નથી. સમજાણો ભાઈ? અને આના માટે તમારે ડિસ્ચાર્જિંગ કરંટ, આનું તમે વિકલન કરી નાખો. શું કરી નાખો? આનું તમે વિકલન કરી નાખો તો એ જ વસ્તુ આવશે આગળ જે આવી હતી. I is equal to I0 e raised to minus 2 c. રેડી? હા કે ના? સમજાય છે કે નહીં? વિકલન કરશો એટલે એનો જ આન્સર આવશે. આપણે યાદ રાખો છો આટલું છે ચાર્જ અને ડિસ્ચાર્જમાં. સમજાણું ભાઈ બધાને? હા સર. ચાલો, એક ટોપિક એક બાકી રહી ગયું હતું. હજી એક મસ્ત ટોપિક બાકી છે, આપણે આજે તો નહીં લેવાય, થોડોક લેન્ધી ટોપિક છે, આપણે કાલના લેક્ચરમાં જોશું. એ બહુ મસ્ત ટોપિક છે, બહુ એટલે બહુ મસ્ત ટોપિક છે. એ આપણે કાલના લેક્ચરમાં જોશું, કારણ કે એ સમજાવતા લગભગ થોડીક વાર તો લાગશે જ. આજે એક નાનો એક કન્સેપ્ચ્યુઅલ એક દાખલો MCQ જે કયો કરાવી દઉં તમને. આવા તમે MCQ જોયા જ હશે. કવચ હોય, કવચ બધી સમકેન્દ્રીય કવચ છે, બરોબર ને? કવચ A ઉપર ચાર્જ સિગ્મા, B ઉપર ડેન્સિટી માઇનસ સિગ્મા, C ની ડેન્સિટી પ્લસ સિગ્મા. પછી A કવચની રેડિયસ A, આની B અને આની C. હવે તમને એમ કહે કે ભાઈ કવચ A ની સપાટી ઉપર પોટેન્શિયલ કેટલું, B ની સપાટી ઉપર કેટલું અને C ની સપાટી ઉપર કેટલું. તો પોટેન્શિયલ નું સૂત્ર કવચ માટે V બરાબર KQ બાય R. આ જ્ઞાન સરફેસ ઉપર, અને V બરાબર KQ બાય સ્મોલ r. આ ગયા આઉટ. અને ઇન કેટલું હોય? આટલું જોઈ. સરફેસ નું કયો કે ઇન કયો, બે કેવું હોય? સરખું જોઈ. પછી આને આમે લખાય કે નહીં? K એટલે 1/4 પાઈ એપ્સિલોન નોટ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય A, તો Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A બાય R. પણ A એટલે 4 પાઈ R સ્ક્વેર,
1/4 pi epsilon naught sigma into 4 pi r square by r. 4 pi કટ, એક r કટ, એટલે વધે હું સિગ્મા r by epsilon g. સમજાય છે કે નહીં? એવી રીતે I શું થશે? સિગ્મા સ્મોલ r by epsilon g. ચાલો હવે મારે સિગ્માના ફોર્મમાં જવાબ દેવાનો છે. કવચ એની સપાટી પર સ્થિતિમાન, ચાલો કેટલું થાય? VA બરાબર અહીંયા. હવે આ બિંદુ ત્રણ જગ્યાએ કહેવાય. એની સપાટી ઉપર, તો એની સપાટી ઉપર હોય, ક્યાં હોય બાળકો? એની સપાટી ઉપર હોય તો શું થશે? પોતાની સપાટી ઉપર હોય તો શું થશે? સિગ્મા r upon epsilon naught. બીજું બી ની અંદર કહેવાય, તો બી ની અંદર કહેવાય તો સ્થિતિમાન કેટલું હશે? બી ની સરફેસ ઉપર હોય એટલું જ અહીંયા હોય બી ને કારણે, એટલે માઇનસ આની રેડિયસ એ માઇનસ સિગ્મા બી અપોન એપ્સિલોન નોટ. અને સી ની પણ અંદર કહેવાય, તો અહીંયા સ્થિતિમાન કેટલું હશે? સી ને કારણે એની સરફેસ ઉપર હોય એટલું, તો શું થશે? પ્લસ સિગ્મા સી બાય એપ્સિલોન નોટ, એટલે સિગ્મા બાય એપ્સિલોન નોટ કોમન, કૌંસમાં a માઇનસ બી. રેડી? તમારે શું ફાઇન્ડ કરવાનું છે હોમવર્કમાં? વીબી કેટલું અને બીસી કેટલું. ડન. તમારે બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. બી કવચની સપાટી ઉપર પોટેન્શિયલ કેટલું અને સી કવચની સપાટી પર પોટેન્શિયલ કેટલું. ઓકે બાળકો, સમજાણું ભાઈ? આટલું રાખીએ આજના લેક્ચરમાં. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. એટલે કાલે છેલ્લો લેક્ચર થશે, એટલે પછી આ ચેપ્ટરનું કામ પૂરું. પછી આમાં બીજું શું થશે? ઘણા બધા તમે દાખલા જોશો ને બાળકો રેફરન્સ બુકોમાં, તો કેપેસિટરના અને અવરોધના બેયના ભેગા દાખલા આવશે. તો અવરોધના કિર્ચોફનો નિયમ જે બે આવે છે, કિર્ચોફનો પહેલો નિયમ, કિર્ચોફનો બીજો નિયમ, એ બધું તમે સમજશો ને તો આવડશે. પછી ઘણી રેફરન્સ બુકમાં જોશો તો કેપેસિટરની ઘણી કોમ્પ્લિકેટેડ સર્કિટ આપેલી હશે. એ બધી કોમ્પ્લિકેટેડ સર્કિટનું તમે સાદું રૂપ છે ને બાળકો, કિર્ચોફના નિયમ તમને આવડે ને તો આવડે. એટલે અત્યાર પૂરતું તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? અત્યારે જેટલું કરાયું એટલું કરવાનું છે. પણ કેપેસિટરની જેટલી કોમ્પ્લિકેટેડ સર્કિટ હોય, વિસ્ટન બ્રિજને ઘણું બધું આવશે તમારે. વિસ્ટન બ્રિજ આવશે, કિર્ચોફનો પહેલો નિયમ, કિર્ચોફનો બીજો નિયમ, એ બધા રૂલ તમને આવડે ને તો એ બધી કોમ્પ્લિકેટેડ સર્કિટ તમને સોલ્વ કરતા આવડશે, એના વગર નહીં આવડે. તો એટલા માટે અત્યારે જેટલી કોમ્પ્લિકેટેડ સર્કિટ છે એ બાકી રાખી દેજો. થર્ડ ચેપ્ટરમાં એ તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થશે પછી તમને સમજાશે. થર્ડ ચેપ્ટર આઈ થિંક તમારું કુણાલ સર લેવાના છે, બરોબર? એટલે કુણાલ સર એ તમને બધા કન્સેપ્ટ તમને ક્લિયર કરાવી દે સર્કિટના, પછી તમે બધા ટ્રાય કરશો. અને તેમ છતાં પણ જો તમને ના આવડે તો પછી મને કહેજો, સર આ ત્રીજા ચેપ્ટરમાં બધા સર્કિટના કન્સેપ્ટ અમારે ક્લિયર થઈ ગયા છે, તેમ છતાં મારા કેપેસિટરના નથી થતા, તો હું તમને કહીશ. બરાબર બાળકો? ચાલો બાય બાય, ટેક કેર, સી યુ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ધ્યાન રાખજો.